અમદાવાદ વિમાન દુર્ઘટનાના સ્થળે પહોંચ્યા પીએમ મોદી ક્રેશ સાઇટની લીધી મુલાકાત, હોસ્પિટલમાં ઘાયલો સાથે પણ કરી મુલાકાત. દુર્ઘટનામાં બચેલા માત્ર એક યાત્રી વિશ્વાસ કુમાર સાથે પણ કરી મુલાકાત. પ્રધાનમંત્રી મોદીએ અંજલિ રૂપાણી સાથે કરી મુલાકાત. વિજય રૂપાણીના નિધન ઉપર આપી સાંત્વના. સીએમ ભૂપેન્દ્ર પટેલથી લઈને ભાજપના તમામ દિગ્ગજ નેતાઓએ પણ આપી સાંત્વના. દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું મળ્યું ડીવીઆર. ગુજરાત એટીએસે કાટમાળ સ્થળેથી ડીવીઆર કબજે લીધું. એજન્સીઓ કરી રહી છે બ્લેક બોક્સની શોધખોળ. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીના યાત્રીઓ સહિત 276 લોકોના મોત. ટાટા ગ્રુપે 1 કરોડ રૂપિયાના વળતરની કરી જાહેરાત. મૃતકોના પરિવાર માટે લેવાઈ રહ્યા છે ડીએનએના સેમ્પલ. રિપોર્ટ આવ્યા બાદ પરિવારોને સોંપવામાં આવશે મૃતદેહ. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવથી માર્કેટમાં આવી વેચવાલી. નિફ્ટી સેન્સેક્સ 0.5% વધારે ઘટીને બંધ. બેંક નિફ્ટી પણ 500 પોઈન્ટથી વધારે ઘટીને બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં નીચલા સ્તરેથી જોવા મળી રિકવરી, પરંતુ બંને લાલ નિશાનમાં. કારોબાર યથાવત. ઇઝરાયલનો ઈરાનના પરમાણુ અને સૈન્ય ઠેકાણાઓ પર મોટો હુમલો. ઈરાનના ચીફ ઓફ આર્મી સ્ટાફની પણ મોત. સૈન્ય અધિકારીઓ અને પરમાણુ વૈજ્ઞાનિકોને પણ બનાવ્યો નિશાનો. તો પરમાણુ મામલે શાંતિપૂર્ણ વાતચીત માટે ઈરાન તૈયાર. અને જીઓપોલિટિકલ ચિંતા વચ્ચે સોનાની ચમક વધી. એમસીએક્સ ઉપર લાઈફ હાઈ પર પહોંચ્યા ભાવ. 1 લાખને પાર જોવા મળી કિંમત. આ તરફ કોમેક્સ ઉપર પણ કિંમત $3,450 નજીક પહોંચી. દિવાળી સુધીમાં $1.25 લાખ પર પહોંચવાનું નિષ્ણાતોનું